રાજકોટ ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે સદ્ગુરુ સદન ટ્રસ્ટ અને રણછોડદાસ બાપુ ચેરિટેબલ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે ગુરુ પૂર્ણિમાના પાવન અવસરનો કાર્યક્રમ યોજાયો, જેમાં હજારોની સંખ્યામાં ભક્તોએ દર્શન તેમજ પ્રસાદનો લાભ લીધો હતો। અહેવાલ સંજય પોપટ। આજે ગુરુ પૂર્ણિમા સવારના 5 વાગ્યાથી લાઈન ચાલુ છે। 5:30 મંગળા આરતી થઈ, ત્યાર પછી 1650 પૂજન અને પાદુકાજીનું દર્શન બધાને મળે છે અને 2 વાગ્યા સુધી મંદિર ખુલ્લું રહેશે। માત્ર 1.5 કલાક 3:30 2 થી 3:30 બંધ રહેશે। 3:30 થી રાતના 11:30 સુધી રક્ષાદોરી પણ વેચાશે, અપાશે અને પ્રસાદ પણ ભગવાનનો 11:30 વાગ્યા સુધી અપાશે, બરોબર। અને આ જે ગુરુ પૂર્ણિમા આજનો દિવસ છે, ગુરુદેવ એવું કીધું છે કે હું રોજ તો પ્રસન્ન હોઉં જ છું, પણ આજે અતિ પ્રસન્ન હોઉં છું। કોઈ એક વસ્તુ માગે ને તો હું 10 દેવા તૈયાર છું। કેટલા લોકો, જો હમણાં દ્વારકાથી એક દીકરી આવેલી, એ ચાલતી થાય એ માટે, આની પહેલા ગઈ પૂર્ણિમાને 3 લોકો મૂંગા હતા, એના દર્શન કર્યા, ભગવાનને આશીર્વાદ આપ્યા, બોલતા થઈ ગયા। આવા કેટલા લોકો આજે આવશે, કેટલા લોકો આજે કંઠી લેશે। તો ગુરુદેવ આજે સાક્ષાત બિરાજે છે અને ગુરુ પૂર્ણિમા છે ને, વર્ષમાં અમે એક જ વાર રક્ષા દોરી આપીએ છીએ અને આટલો જે 50,000થી વધારે લોકો આજે દર્શન કરશે, 40 થી 50,000 લોકો આજે પ્રસાદ લેશે, 40 થી 50,000 લોકો રક્ષા દોરી લેશે। આ બધું આખો દિવસ અને સંગીત સંધ્યા આખો દિવસ ચાલુ રહેશે। એ અહીંયા જસુબેન વસાણીની સંગીત સંધ્યા ચાલુ છે, ગુરુદેવના ભજન રાતના 11:30 સુધી ચાલુ રહેશે અને નેત્રયજ્ઞ પણ અત્યારે 1 વાગ્યા સુધી ચાલુ રહેશે। એટલે આ બધી પ્રવૃત્તિ આજના દિવસે ચાલુ જ છે અને લાખો, આજે 50,000થી પણ લોકો વધારે દર્શન કરશે। જય ગુરુ।